નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કેશોદમાં શહીદ દિવસ નિમિત્તે તિરંગા સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો દેશભક્તિના જુસ્સાઓ સાથે શહેરના વિવિધ સ્થળોએ દેશના અમર શહીદો શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ આપવા માટે કેશોદ શહેરના યુવા ભાજપના કાર્યકરો દ્વારા શહીદ દિવસની ભવ્ય બાઇક રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અહેવાલ જયભાઈ બગિયા। નમસ્કાર, વંદે માતરમ। હું છું તેજલબા ઘોષ, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ। આજરોજ 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે કેશોદ શહેર યુવા ભાજપ ગ્રુપ દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। બસ સ્ટેન્ડથી અમે અહીંયા તિરંગા યાત્રાનું વિવિધ માર્ગો પર આયોજન કરેલ છે અને બાઇક રેલીમાં 4 ચોકે બાબા સાહેબ આંબેડકરને હારતોરા કરી અને આગળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી અને આ બાઇક રેલીનું ત્યાં સમાપન થશે। અને 23 માર્ચ એટલે કે આપણો શહીદ દિવસ, એમાં સુખદેવ અને ભગતસિંહ અને રાજગુરુ ત્રણેય વીરોને વીરાંજલિ માટે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ। નમસ્તે। નમસ્કાર, હું છું કર્મેશ મહેતા, જુનાગઢ જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી। આજ રોજ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે કેશોદ શહેર યુવા મોરચા દ્વારા ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ છે। આ બાઇક રેલીમાં વધુમાં વધુ દેશભક્તો અને કાર્યકર્તાઓ જોડાયા। સાથે સાથે આ રૂટ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અને હારતોરા કર્યા છે। સાથે સાથે સરદાર સાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અને હારતોરા અર્પણ કરેલ છે। 23 માર્ચ શહીદ દિવસ એટલે કે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ આ ત્રણેયના બલિદાનને આ દેશ એ સર્વોચ્ચ પદે યાદ રાખશે અને વર્ષે વર્ષે તેની શ્રદ્ધાંજલિને આપણે, તેના બલિદાનને આપણે યાદ કરશું।